ભારે વરસાદ બાદ અરવલ્લી જિલ્લામાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે। મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર મોટા ખાડા પડવાથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। 35 કિલોમીટર લાંબા હાઈવે પર 2 થી 5 ફૂટ સુધીના ખાડા પડ્યા। ફક્ત 35 કિલોમીટરનો રસ્તો પાર કરતા વાહન ચાલકોને 2 કલાક જેટલો સમય વીતી જાય છે અને બિસ્માર હાઈવેને સત્વરે સમારકામ શરૂ કરવાની પણ માંગ કરાઈ। ન માત્ર હાઈવે પરંતુ ગ્રામ્ય વિસ્તારના રોડની સ્થિતિ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। મરડિયા ઇસરોલ જીવનપુર ગામના રોડમાં 1 ફૂટના ખાડા પડવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો છે પણ ખાડાઓએ વિરામ નથી લીધો। હાલ આપણે મોડાસા શામળાજી હાઈવે પર છીએ। આ હાઈવે 35 કિલોમીટરનો હાઈવે છે। એકદમ મસ્ત મોટા હાઈવે ઉપર 1 ફૂટના ખાડા પડી ચૂક્યા છે। વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી હાઈવે ઉપર પહેલા ખાડા ન હતા ત્યારે 1 કલાક જેટલો મોડાસાથી શામળાજી જવાનો સમય લાગતો હતો, પણ હવે આ ખાડાઓ વધી જતા વાહન ચાલકોને 1.5 થી 2 કલાક જેટલો સમય લાગી રહ્યો છે। બીજી તરફ હવે ભાદરવી પૂનમ આવી રહી છે ત્યારે સૌથી વધુ પદયાત્રીઓ મોડાસાથી શામળાજી હાઈવે ઉપર પસાર થઈને અંબાજી પહોંચતા હોય છે, પણ હાલ હાઈવેની પરિસ્થિતિ બહુ જ ભયાનક છે। 1 ફૂટના ખાડા પડી ચૂક્યા છે ત્યારે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ છે કે જે આ કંપની દ્વારા રોડ ઓથોરિટી દ્વારા હું દરરોજ જીતપુરથી બોલુન્દ્રા નોકરી કરતી અપડાઉન કરું છું। એટલે અત્યારે અમારી સ્કૂલનો આમ તો ટાઈમ 12 વાગ્યાનો છે એટલે હું નીકળેલી છું, પણ આ રસ્તો એટલો બધો તૂટી ગયો છે કે વ્હીકલ લઈને ટુ વ્હીલર લઈને નીકળવું હોય ને તો પણ ઘણી બધી તકલીફ પડે છે। તો 4 વ્હીલ ને ટ્રકમાં તો એટલી બધી તકલીફ હોય છે કે સાધન લઈને જ કેવી રીતે નીકળવું હોય। પરિસ્થિતિ અત્યારે કાયમથી જ આ રોડની આવી પરિસ્થિતિ જ છે। હું કોઈ ધ્યાન જ નથી આપતા। કેવા ખાડા પડે? મોટા ખાડા પડ્યા, ટીચણ બરાબર। હે રોડ સારો થાય એ માંગણી છે।